નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવ્યો છું સરખેજ તરફ. અને સરખેજ તરફ મને એક એવા એક્ટર મળ્યા છે જે જૂના ને જાણીતા અઢળક ફિલ્મોમાં જેમને કેરેક્ટર કર્યું છે, પણ અલગ અલગ કેરેક્ટર, જેમાં બાપુના રોલ છે, ઇન્સ્પેક્ટરના રોલ છે અને બીજા ઘણા બધા રોલ એમને કર્યા છે. પણ આજે એમને મળવાનું થયું છે, તો એમને મળીને એમની જર્ની વિશે અને એમના કેરેક્ટર વિશે આપણે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને તમારો સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ સરને અને એક મીઠી વાતચીત કરીએ. સર, જય માતાજી. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આનંદ થયો, કારણ કે એક જૂના અને જાણીતા તમે આર્ટિસ્ટ છો અને સમયમાંથી સમય કાઢીને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને આપ્યો છે. તો સર, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો પ્રથમ તો મારા દર્શકો રાહ જોઈ રહ્યા છે તમારા ટૂંકા પરિચયનો, તો તમારો ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. મારું પરિચયમાં એવું છે કે આજે મને બહુ ખુશી આનંદ થાય છે કે બાબુભાઈ યોગીરાજ જેવા જો આજે મારી ઓફિસમાં આવીને મારું ઇન્ટરવ્યૂ લેતા હોય તો મારું એક અનુભાગ કહેવાય. બરાબર. અને મારા વિષયમાં ગુજરાતી ફિલ્મમાં મેં ઘણા બધા કામો કર્યા છે, તો તમે કહી દીધું છે. બીજું મારું એક યુટ્યુબ ચેનલ પણ ચાલે છે અને બિઝનેસમાં જય ભવાની સિક્યુરિટી ફોર્સ પણ ચાલે છે. બરાબર. જે ગમે તે ફિલ્મ એક્ટરોના પ્રોગ્રામ હોવા હોય તો 500 જોતા હું આપું છું. શ્યોર શ્યોર. તો યોગીરાજ, મારે તમારે એ કહેવું છે. બીજું મારા માટે તમે શું જાણવા માગો છો એ તમે પ્રશ્ન કરો, હું એમને જવાબ આપી દઈશ. 100% સર. તો એક ફિલ્મ જગતમાં સર તમે કામ કરો છો, જી. તો મારો એક પ્રશ્ન એવો છે કે કેટલા વર્ષ થયા છે અંદાજે? લગભગ સમજી લો ને કે 2007માં હા. સાજન તરસી પ્રીત, હા. હિતેન કુમાર અને ફિરોજ ઈરાની, બરાબર. એના જોડે મેં વિલનનું કામ કર્યું છે. ક્યાં વાત. જે મારા બોસ તરીકે ફિરોજ ઈરાની હતા હા. અને એમના ડાયરેક્ટર હતા રમેશભાઈ સોલંકી. પછી 2018માં વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું, દુનિયા જલે તો જલે. હા. પછી પત્ની નચાએ ભગવાન બચાએ, ઈશ્વર સમીકરણ જોડે, નિશાંત પંડ્યા જોડે. પછી હમણાં એક નવું ફિલ્મ આવ્યું ધુઆંધાર, એ ધુઆંધારમાં મલ્હાર ઠાકર જોડે પોલીસનો રોલ કર્યો. વાહ વાહ. હમણાં પછી એક ફિલ્મ આવી છે, આવવાની તૈયારી છે. એનું નામ તો બહુ વિચિત્ર નામ છે, પણ એમાં પણ મેં પોલીસનો રોલ કર્યો છે. અને 5 આલ્બમ છે મારા માતાજીના, જે હું મહાકાળીનો સેવક છું. અને મેલેડીમાંના મહાકાળીના માતાજીની લાલ ચુંદડી, એક અમારા ગુરુ હતા પરશુરામ રાજપૂત, જે આજે દેવ થઈ ગયા છે. આજે એની મને બહુ યાદ આવી રહી છે કે આ લાઈનમાં લાવનાર મને પરશુરામ રાજપૂત અને એમના મિત્ર ગૌતમ જે હતા, એ બધા એમના જોડે મેં કામ કર્યું છે. અને મારા શૂટિંગ શૂટ ગૌતમભાઈએ જ કર્યું છે. ખૂબ સરસ સર, અદ્ભુત વાત કરી. કારણ કે હું પણ ઘણા ટાઈમ પહેલાં તમને મળેલો છું અને એક મુલાકાત કરેલી છે, પણ આજે કરમ સંજોગે આજે ફરીથી એક મુલાકાત થઈ છે બહુ વર્ષો પછી. તો ખરેખર મને આનંદ થયો છે, કારણ કે ફરીથી મળવાનો એક મોકો મળ્યો છે તમને, અને ખૂબ સમય પછી. તો સર, મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે ઘણા કલાકારો જોડે કામ કર્યું છે, ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે. તો એમાં જેમ આપણે તમે કહ્યું કે પરશુરામ રાજપૂત, એ પણ મારા પણ મિત્ર હતા અને તમે એમને લઈને કામ કર્યું છે, એમના જોડે કામ કર્યું છે, એમના જોડે જે શીખ્યા છો. તો એમને ભલે અત્યારે આ દુનિયામાં નથી, પણ યુટ્યુબના માધ્યમથી એમને થેન્ક યુ કહીશું આપણે, કારણ કે થેન્ક યુના આભારી છે. ખૂબ જ નોલેજ અને ખૂબ જ મોટું કામ કરીને આજે લોકોને ઘણું બધું આપીને ગયા છે સર, એટલા માટે એમને યાદ કરવા પડે. તો સર, મારો પ્રશ્ન બીજો હતો કે જેમ વાત કરી કે ઘણી બધી ફિલ્મોમાં તમે કામ કર્યું છે, તો એમાં વધારે કોઈ ફિલ્મ તમારી પોપ્યુલર થઈ હોય અને લોકોએ વધારે એને વધાવી હોય એવી કોઈ ફિલ્મ ખરી સર? બસ સાજન તરસી પ્રીત. વાહ વાહ. અને ધુઆંધાર. હા. અને વિક્રમ ઠાકોરમાં એક પોલીસનો નાનો રોલ હતો. હા. જે ગુજરાતમાં દારૂ બંધ નથી. બરાબર. એ એક ડાયલોગ જ હતો ખાલી, એમાં મને હું રેડ પાડું છું અને રેડ જોઈને પછી એક જ ડાયલોગ હતો મારો, ગુજરાતમાં દારૂ, અરેસ્ટ કરી લો બધાને, બસ એ બસ. વાહ વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે એક તમારો ધુઆંધાર કેરેક્ટર છે અને એક લોકોને ગમતું કેરેક્ટર છે. તો સર, જેમ વાત કરી કે વિક્રમ ઠાકોર જોડે તમે કામ કર્યા છે, બીજા હિતેન કુમાર, આવા અસંખ્ય કલાકારો જોડે કામ કર્યા છે. તો સર, કેવું લાગ્યું કામ કરીને? આમ સારું છે, સારું લાગ્યું. બરાબર. કેમ કે જરૂરી નથી કે આજે જે વસ્તુ મને પસંદ હોય એ પબ્લિક ન હોય. હા, રાઈટ.
બહુ સરસ સમય છે. બહુ સરસ જવાબ કર્યો તમે. અમુક લોકો મને કોમેન્ટ કરે છે કે તમે હવે ઉંમર થઈ ગઈ, હવે શાંતિથી ભગવાનનું નામ લો, હા પણ એવું નથી હોતું. હા માણસનો જ્યારે એકલતા બોજો આવે હા ત્યારે એક ફિલ્મ જગત એક એવી વસ્તુ છે, હા એક મોબાઈલ એક એવી વસ્તુ છે, કે યુટ્યુબ એવી વસ્તુ છે જે માણસનો ટાઈમ જતો રહે છે. સાચી વાત છે. બહુ 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 સરસ વાત કરી સર. તો આ વાત થઈ આપણી ફિલ્મ જગતની, પણ એની સાથે સાથે તમે બીજા ઘણા બધા કાર્યો કરી રહ્યા છો. હા, હા. તો સર એમાંનું કોઈ હાલ તાજેતરમાં જે તમારું કોઈ કાર્ય હોય એવું કંઈ? તાજેતરમાં કાળમાં એવું છે કે મારું એક ગુજરાતમાં ઓલ ગુજરાત હું પોલીસ સમાચાર એડિટર, બાબા. કંટ્રોલ મેસેજ એડિટર, હા હા જેમાં ચંદ્રિકાબેન મકવાણા મારા મહિલા બ્યુરો ચીફ તરીકે મેં એને નિયુક્ત કરી છે, હા હા જે મારી સારી રીતે કામ સેવા નિભાવી રહી છે. વાહ વાહ. અને પોલીસ સમાચાર મારું ચાલી રહ્યું છે, વીકલી પેપર છે. બરાબર. અને લોકોને હું કહું છું યુટ્યુબના માધ્યમથી કે પોલીસ સમાચાર, પોલીસનો લગતા કોઈ પણ કામ હોય, કદાચ તમને પોલીસ કોઈ હેરાન કરતી હોય હા હા તો મને આવીને તમે અરજી કરી શકો છો. અને રાઈટ. એના માટે હું લડત લડીશ. 100%. કારણ કે બહુ સરસ કાર્ય છે તમારું. કારણ કે એક ફિલ્મ જગતની સાથે સાથે લોકોને હેલ્પ થવાનું કાર્ય તમે કરો છો, હા. અને એ અદ્ભુત કાર્ય છે સર તમારું. તો સર આજે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં ઘણા બધા આર્ટિસ્ટોને હું મળું છું, અને આર્ટિસ્ટોને મળીને એક મીઠી વાતચીત કરું છું, એક ઇન્ટરવ્યૂના માધ્યમથી, એક પોડકાસ્ટના માધ્યમથી. કારણ કે ફિલ્મ જગતમાં ઘણા લોકો આવી ગયા અને ઘણા લોકો આવશે અને ઘણા લોકો જતા રહ્યા, પણ દરેકના અલગ અલગ સ્વભાવ હોય છે, અલગ અલગ કેરેક્ટર હોય છે, પણ એમાં ઉતરીને જે લોકો કામ કરે છે કે હજુ તમે ઘણા સમયથી હજુ સુધી ટકી રહ્યા છો તમે, અને એ તમારા ચાહકો, તમારા જે ચાહકો છો એના માધ્યમથી તમે ટકી રહ્યા છો. તો દર્શકોને જરા શું કહેશો? બસ દર્શકો માટે એ જ કહીશ કે લોકો મને પસંદ કરે છે એના માટે હું આભારી છું. વાહ વાહ વાહ. અને યુટ્યુબમાં પણ વધારે તો નથી, પણ મારા 2.5 લાખ વ્યૂઝ થઈ ગયા છે. વાહ વાહ, ખૂબ સરસ. અદ્ભુત. 322 સબસ્ક્રાઇબ થયા છે. હા હા પણ હજુ એમાં એક નવો વિદ્યાર્થી સમજો, ગમે તે સમજો, હા હા. પણ કામ કરી રહ્યો છું. વાહ વાહ. મને એવું કોઈ મની કમાવાનો શોખ નથી, હા હા પણ મારો એક શોખ છે હા. કે લોકો મને મારા કલાકાર, મારી કલા અંદરને જોવે હમ. અને વખાણે. બસ બીજું કાંઈ સર યુટ્યુબના માધ્યમથી હું એક ધ્યેય પકડીને ચાલું છું, નહીં. અને મારે બસ લોકો સુધી પહોંચાડવા છે. જે કલાકારો છે કે જે ખરેખર તમારા જેવા સારા એવા કેરેક્ટરો કરે છે, પણ હજુ લોકો સુધી પહોંચ્યું નથી. એ તો આપણી આ યુટ્યુબના માધ્યમથી મારે લોકો સુધી પહોંચાડવા છે. કારણ કે આપણી આ ગુજરાત બહાર અને કન્ટ્રીમાં ચેનલ જોવાય છે, અને આઉટ કન્ટ્રીમાં પણ લોકો જોવે છે આપણી ચેનલ, જેથી કરીને તમારા જેવા જે કેરેક્ટર છે, તમારા જેવા એક્ટરો છે, જે ખરેખર એક્ટિંગને પાત્ર છે, એને લોકો સુધી મારે પહોંચાડવા છે. તો સર એક સરસ મજાનો તમને ખૂબ જ ગમતો હોય એવો ડાયલોગ મારે સાંભળવો છે ને મારા દર્શકોને સંભળાવવો છે. તમને જે અનુકૂળ આવે સરસ મજાનો હવે ડાયલોગ. આમાં એવું છે કે મારું ડુપ્લિકેટ છે, હા હા. જે 2011માં એનું મૃત્યુ પામ્યું, વાહ વાહ. જેનું નામ હતું રામી રેડ્ડી. હા, રામી રેડ્ડી. એની પિક્ચર હતી હકીકત. વાહ વાહ. અને હકીકત ફિલ્મમાં અજય દેવગણ હીરો હતા. હમ. તો એ અજય દેવગણના મળવા માટે જાય હા ત્યારે અજય દેવગણ એમની ગેંગમાં હતો. પછી એ પાછો લેવા જાય ત્યારે એ જે ડાયલોગ જે બોલો છે રામી રેડ્ડીએ, હા હા. એ ડાયલોગ મને મોઢા ઉપર છે થોડું, કેમ કે એનો ડુપ્લિકેટ છું, એટલે લોકો મને ભાઈ આ રામ રેડ્ડી જેવા લાગે છે એવો લોકો મને પ્રેરિત કરતા. વાહ વાહ. તેને મારે થોડું ઘણું હું એક એનો ડાયલોગ છે, હું તો ડાયલોગ તમને કહેવા માંગુ છું. હા પસંદ આવે તો ઠીક છે, હા કંઈ વાંધો નહીં. જ્યારે અજય દેવગણને લેવા જાય ત્યારે પેલો એમ કે એની ભાષામાં કે હા. देख शिवा, मैं तेरे को लेने को आयला, तू नहीं आता है, मैं जानता हूं तू क्यों नहीं आता है, लेकिन तू इतना याद रख देगा, जब तू छोटा था ना, जब बच्चा छोटा होता है ना तो माँ बोलता है माँ, लेकिन तू माँ नहीं बोला, तुमने को अन्ना बोला अन्ना, लेकिन तू नहीं आता है, मैं जानता हूं तू क्यों नहीं आता है. વાહ 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 વાહ. અદ્ભુત અદ્ભુત સર. ખરેખર એક્ટિંગ માં ખૂબ જ મજા આવી ગઈ મને. અને જે તમે ખરેખર જે જ્યાં રામી રેડ્ડી બોલ્યા છે એવું સેમ મને લાગ્યું એમ થોડી વાર તો, કે એ જ બોલતા હોય એવું. ખૂબ સરસ, અદ્ભુત સર. તો આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. ચંદ્રિકાબેનના માધ્યમથી હું અહીંયા તમને મળ્યો છું. હાજી. આમ તો આપણી જૂની મુલાકાત હતી, પણ અહીંયા આવીને મને ખબર પડી કે હું તમારા જોડે આજે પહોંચ્યો છું, તો એમના માધ્યમથી પહોંચ્યો છું. તો સર ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે, તો કેવું લાગે છે? બહુ સરસ. આજે મને બહુ આનંદ થાય છે કે આ રંગમંચ દ્વારા આજે મને લોકો ઓળખશે. આભાર આભાર. હા, અને યોગીરાજ તમે જે મારું ઇન્ટરવ્યુ લીધું એના માટે હું તમારો આભારી છું. જે તમારે ગેંગમાં આવ્યા છે કેમેરામેન છે એમને પણ હું આભારી છું. અને હું ધારું છું કે હું બહુ સારું કામ કરું. જેટલું થશે એટલું હું સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ, જે પબ્લિકને કરે.
ખૂબ સરસ સર. ફિલ્મ જગતમાં એક તમારું નામ છે અને હજુ વધુ થાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ. તો સર તમને ફિલ્મ જગતમાં વધારે કોઈ એક્ટર ગમતા હોય વિલનમાં અથવા કોઈ હીરોમાં એવું કોઈ ખરું તમારે જે વધારે તમને ગમતા હોય એવા? હા, હીરોમાં વધારે કેમ કે હું જ્યારે નાનપણથી હતો જ્યારે પિક્ચર જોતો તો વિનોદ ખન્ના મને બહુ ગમતા. ક્યાં વાત હે, વાહ વાહ વાહ, ખૂબ સરસ સર. તો મિત્રો ખરેખર સર જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે. તો એમને ખરેખર મળવું એ પણ એક દુર્લભ વસ્તુ છે. આજે મારી જૂની મિત્રતા હતી પણ અચાનક મને મળી ગયા છે બહુ વર્ષો પછી. તો ખરેખર મારા માટે તો ખૂબ આનંદનો વિષય છે. પણ તમે પણ એમને ખરેખર મળી શકો છો કારણ કે ખૂબ નિખાલસ ભાવ, ખૂબ જ પ્રેમ. નેગેટિવ કેરેક્ટર ઘણા પિક્ચરોમાં હોય છે પણ તમે એમને રૂબરૂ મળો તો ખરેખર મજા આવી જાય કારણ કે માતાજીના ઉપાસક છે અને પોતે સારા એવા એક્ટર પણ છે. તો એમને મળજો. ખરેખર એમની એક મુલાકાત એટલે જિંદગીભરની યાદ. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી સર અને ભવાની વિરાજના દરેકને જય માતાજી.